લસુંત્રા ગામની પલક પટેલ કે જેઓ કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ થઈ. પલક પટેલે પિયુષ રબારી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની માહિતી. પાટીદાર સમાજના આગેવાનો પરિવારની મુલાકાતે પહોંચ્યા. પરિવાર હવે આ મામલે ન્યાયની માંગ કરી રહ્યું છે. 2 વાગ્યા 3 વાગ્યા સુધી પાછી ના આવી તો અમે શોધખોળ ચાલુ કરીશું કે બેન તમારી દીકરી હાજર થઈ છે અને આવી રીતના લગ્ન કરેલા છે. તો મારે તો એક જ વિનંતી છે, જેવી રબારી સમાજે મારી દીકરી લીધી એવી મારી દીકરી પાછી આપે. એ લોકો એવું જ કહેતા હતા, અમારે કોઈની દીકરી જોતી નથી અને અમારે કોઈને દીકરી આપવાની નથી. આ જ રબારી સમાજનું નિવેદન હતું. તો એ નિવેદન મારા પર લાગુ પડે, મને મારી દીકરી એ લોકો રબારી સમાજ પાછી આપે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના દીકરીના પ્રેમ લગ્ન મામલે અત્યારે ચર્ચાઓ શરૂ થઈ છે. લસુંત્રા ગામની પલક પટેલ કે જેઓ કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ થઈ. સમયસર ઘરે પરત ન પહોંચતા પરિવારે શોધખોળ શરૂ કરી. પરિવાર દ્વારા કઠલાલ પોલીસ મથકે ગુમની ફરિયાદ નોંધાવી. મોડાસા સબલપુર પોલીસ સ્ટેશનથી પરિવારને મળ્યો ફોન. પલક પટેલે પિયુષ રબારી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની માહિતી. માતા રેણુકા પટેલે દીકરીને સહી સલામત સોંપવાની કરી માંગ. પાટીદાર સમાજના આગેવાનો પરિવારની મુલાકાતે પહોંચ્યા કે જ્યાં છેલ્લા 2-3 દિવસ થયા એ આંતરજ્ઞાતીય લગ્ન હોય કે પછી ભાગેડું લગ્ન હોય, આ તમામની ચર્ચાઓ થઈ રહી છે. ને તેની વચ્ચે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના એક પરિવાર અત્યારે પોતાની દીકરીને પરત લાવવા માટેની માંગ કરી રહ્યું છે. કોલેજ જવા નીકળેલી પલક પટેલ કે જેઓએ પિયુષ રબારી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની માહિતી છે તે મળી રહી છે અને પરિવાર હવે આ મામલે ન્યાયની માંગ કરી રહ્યું છે. પાટીદાર સમાજના આગેવાનો પણ એ પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા અને સાથે જ મોડાસા સબલપુર પોલીસ સ્ટેશન પાસેથી પલક પટેલનો એ પરિવારને ફોન છે તે પણ મળી આવ્યો. આજે આખી ઘટના છે તેને લઈ હવે પરિવાર છે તે દીકરીને પરત લાવવા માટેની એ માંગ છે તે કરી રહ્યું છે અને તેની સાથે જ આજે આખી ઘટના બની છે તેમાં દીકરીના માતા એટલે કે રેણુકા પટેલે આખી ઘટનાને લઈ શું કહ્યું આવો તે પણ જોયું. મારી દીકરી આણંદ કોલેજ કરતી હતી. કોલેજ જવા સવારે નીકળી, પછી એને હું 12:30 ફોન કર્યો. મારી દીકરીનો ફોન 12:30 કોલેજ છૂટ્યા પછી બંધ આવ્યો એટલે મારી ચિંતા વધી ગઈ. 2 વાગ્યા 3 વાગ્યા સુધી પાછી ના આવી તો અમે શોધખોળ ચાલુ કરી. પછી અમે પોલીસ સ્ટેશન જઈને જાણ કરી કે સાહેબ મારા દીકરી આવી રીતના મળતી નથી. તો પછી એને અમે હોદ્દા છતાં ના મળી. પછી 4-5 દિવસ થઈ અને પછી અમને ફોન આવ્યો મોડાસા પોલીસ સ્ટેશનમાં કે બેન તમારી દીકરી હાજર થઈ છે અને આવી રીતના લગ્ન કરેલા છે. તો મેં કેટલી જબરજસ્તી કરી, કેટલી માથાકૂટ કરી. તો મારી કરતી હતી તોય અમને ફોન નહોતા હાલતા, ભાઈ દીકરી જોડે વાત નહોતા કરાવતા. પછી અમે જોર વેરાય મેં થોડી વાતચીત કરાવી અને પછી કહ્યું મને ફોન કરાવો, મારી દીકરી સહી સલામત છે કે નહીં, એવી મારાથી તઈ આવી શકાય એવું નહીં. તો પછી એમને થોડો ફોન ના છૂટકે ફોન આપ્યો. ફોન આલી અને પછી થોડી ઘણી વાત કરાવી અને પછી એમને ફોન લઈ લીધો. પછી અમે ઘરે પાછા, હું ઘરે તો ગઈ જ નથી. તો મારે તો એક જ વિનંતી છે, જેવી રબારી સમાજે મારી દીકરી લીધી એવી મારી દીકરી પાછી આપે. એમણે જેવી ચૌધરી સમાજ જોડે પાછી લીધી રબારી સમાજે, એવી જ મારી દીકરી મને પાછી આપે. અમને રબારી સમાજ પાસે મારે એક જ માગણી છે અને એ લોકો એવું જ કહેતા હતા, અમારે કોઈની દીકરી જોતી નથી અને અમારે કોઈને દીકરી આપવાની નથી. આ જ રબારી સમાજનું નિવેદન હતું. તો એ નિવેદન મારા પર લાગુ પડે, મને મારી દીકરી એ લોકો રબારી સમાજ પાછી આપે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.